टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શું તમે દવાના નામે ઝેર તો નથી ખાતા ને? તમને કદાચ આ સવાલ અજુગતો જરૂર લાગશે, પણ હવે તમારા આરોગ્યની પણ કોઈ ગેરંટી રહી નથી, કારણ કે તમારા શરીરમાં અત્યાર સુધી જે દવાઓ ગઈ તે કદાચ ચૂનો હશે અથવા બીજું કોઈ કેમિકલ, પણ દવા તમે જે ગળતા હતા તે દવા નહોતી. એક સમય હતો જ્યારે લોકો ખરા અર્થમાં લોકોની મદદે આવતા, તેમની સેવા કરતા, બીમારીમાં લોકો જલ્દી સાજા થાય તેના માટે પ્રયત્નો કરતા. પણ હવે સેવા નહીં પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, લોકોને બીમાર પાડવામાં આવી રહ્યા છે. તમે જે દવા ખરીદો છો તે હકીકતમાં દવા નહીં પણ ચૂનો નીકળ્યો છે. સફેદ ગોળી દવાની નહીં પણ ચૂનાની હોય છે. તમને લાગે કે તમે ડાયાબિટીસની ગોળી ગળી છે એટલે હવે તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે, પણ હકીકતમાં તમે ડાયાબિટીસ કંટ્રોલ કરવાની ગોળી નહીં પણ ઝેર ગળી રહ્યા છો. તમે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાની ગોળી ગળીને એવું વિચારતા હશો કે હવે તમારું બીપી કંટ્રોલમાં છે, પણ હકીકતમાં બજારમાં વેચાતી ગોળી તમારું બીપી હાઈ કરી નાખનારી હોય છે. તમને એવું લાગતું હશે કે તમારા બાળકને જે કૃમિની દવા આપવામાં આવી છે તેનાથી તમારું બાળક સ્વસ્થ થઈને ખાતું પીતું થઈ જશે, પણ આ દવા તમારા બાળકને વધારે બીમાર પાડનારી છે. તમને લાગતું હશે કે ગોળી ગળવાથી તમારું માથું ઉતરી જશે, પરંતુ આ ગોળી તમારું માથું ઉતારવાની નથી, પરંતુ તમારું માથું ફેરવી નાખવાની દવા છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ખુદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 17 લાખ રૂપિયાની નકલી દવાનો જથ્થો તમારી આસપાસની મેડિકલમાંથી જ ઝડપી પાડ્યો છે. ડુપ્લિકેટ સ્પિરિચ્યુઅસ એલોપેથિક દવા વેચનારા આ કાળા કારોબારીઓ પોતાના ઘરેથી વેપલો કરતા હતા, પોતાના મકાનોમાં જ નકલી દવાઓ બનાવતા અને તેનું વેચાણ કરતા હતા. દવાના એક પત્તામાં 100 થી 150 રૂપિયાની કમાણી માટે આરોપીઓ લોકોની જિંદગીને જોખમમાં મૂકતા હતા. તેઓ ચોકના પાવડરની ગોળીઓ બનાવતા અને આ દવા ગળવાથી લોકોને આડઅસરો થતી. કોઈને જ્વાળા થઈ જતા, કોઈને અચાનક પેટમાં દુખાવો શરૂ થઈ જતો, પણ લોકોને ક્યાં ખબર હતી કે તેમણે દવાનું જે પત્તું ખરીદ્યું છે તે દવાનું પત્તું નહીં પણ ઝેરનું પત્તું છે. જોકે મોડે મોડે પણ હવે આરોપીઓની કરતૂતનો ભાંડો ફૂટી ગયો. હવે આ લોકો સામે કદાચ કોઈ મોટી કાર્યવાહી નહીં થાય, નોટિસ આપીને કે પછી દંડ કરીને સીલ મારી દેવાશે, પરંતુ લોકોની જિંદગી સાથે રમત કરનારા આવા લોકો સામે તો હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થવો જોઈએ અને કડકમાંથી કડક સજા થવી જોઈએ, કારણ કે આ લોકોને મોતને ઘાટ ઉતારનારી દવાઓ વેચી રહ્યા હતા. નકલી દવાઓથી તે લોકોને સાજા કરવાના બદલે તેમના શરીરની પથારી ફેરવી રહ્યા હતા. અમે તમને આરોપીઓથી માહિતગાર કરાવીશું, પરંતુ તે પહેલા એ જાણીએ કે તેઓ કઈ કઈ દવાઓનું આ રીતે વેચાણ કરતા હતા. સેફિક્સાઇમ અને લેક્ટિક એસિડ બેસિલસ ટેબ્લેટ્સ અને સેપ્ટોડોમાઇસિસ પ્રોક્સેટિલ સહિતની દવાઓ એન્ટીબાયોટિક છે, જે તાવ, સોજો અને અમુકવાર દુખાવામાં દર્દીને આપવામાં આવે છે. પણ આ ગુનેગારોએ કંપનીના નામનો દુરુપયોગ કરીને અંદર ચૂનાવાળી ગોળીઓ વેચી હતી. કોમ્બીપેક ઓફ મિફેપ્રિસ્ટોન ટેબ્લેટ આઈપી અને મિસોપ્રોસ્ટોલ ટેબ્લેટ આઈપી નામની દવા પ્રેગ્નન્સી ન રહે તે માટેની હોય છે, પરંતુ આવી ગંભીર દવા પણ નકલી વેચાતી હતી. એમોક્સિસિલિન, પોટેશિયમ ક્લેવુલેન્ટેટ અને લેક્ટેડ એસિડ બેસિલસ ટેબ્લેટ સોજો, દુખાવો, ખાંસી અને કફ થયો હોય તો ડૉક્ટર એન્ટીબાયોટિક દવા તરીકે લખી આપતા હોય છે, પરંતુ આ આરોપીઓએ જાણી અને નામચીન કંપનીની દવાઓનો વેપાર શરૂ કર્યો હતો. ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન ટેબ્લેટ
દુખાવા અને સોજા માટે હોય છે, પરંતુ આરોપીઓ જે નકલી દવા વેચતા હતા તેનાથી લોકોના સોજા કે દુખાવાને કોઈ જ અસર થતી નથી, ઉલટાનું આરોગ્યને નુકસાન પહોંચતું હતું. આરોપીઓ પેરાસિટામોલ અને ડાયસીક્લોમાઇન હાઇડ્રોક્લોરાઇડ ટેબ્લેટ પણ નકલી વેચતા હતા. આ દવા સામાન્ય રીતે પેટમાં દુખાવો થાય ત્યારે અપાય છે, પરંતુ નકલી દવાના કારણે દર્દીઓના પેટમાં જ ગરબડ થવા લાગી હતી. લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવાનો ગંભીર ગુનો આચર્યો હોવા છતાં આરોપીઓને ફક્ત દંડ આપીને જ તંત્રએ કામ ચલાવી લીધું. તેમની સામે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કરવામાં નથી આવી. જે આરોપીઓને દંડ કરાયો છે તેમાં અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા અરુણસિંહ અમેરાનો સમાવેશ થાય છે. તેના ઘરેથી સુપિરિયસ ડુપ્લિકેટ દવાનો જથ્થો જપ્ત કરાયો છે. અમદાવાદના સીટીએમ વિસ્તારમાં રહેતા નિલેશ ઠક્કરને ત્યાંથી 12 લાખની નકલી દવાનો જથ્થો ઝડપાયો છે. બીજી તરફ વડોદરામાં આવેલી ઓલકેર મેડિસિન્સના માલિક કિરણ ઠક્કરની દુકાનમાંથી પણ નકલી દવાનો જથ્થો જપ્ત કરાયો છે. જ્યારે સુરતના કતારગામમાં શિવાય મેડિકોના માલિક ગૌરવ પ્રજાપતિને ત્યાંથી પણ નકલી દવા ઝડપાઈ છે. અને રાજકોટની મેડિકલ જે નિર્મલ મેડિકલ એજન્સીના માલિક જિગ્નેશ વગાસિયાને ત્યાંથી પણ નકલી દવાનો જથ્થો મળી આવ્યો છે. ઘટના ખૂબ જ ગંભીર હોવાથી ન્યૂઝ કેપિટલની ટીમ અમદાવાદમાં નકલી દવાનું વેચાણ કરનારા આરોપીને ત્યાં પહોંચી. આરોપી અરુણસિંહ અમેરા વટવાની રાજનગર સોસાયટીમાં રહે છે, જ્યારે નિલેશ ઠક્કર સીટીએમ 4 રસ્તા પાસેના ચુનીલાલ પાર્કમાં રહે છે. જ્યારે તેમના ઘરે જઈને તપાસ કરવામાં આવી તો આરોપીઓ ત્યાં હાજર ન હતા, પરંતુ પરિવારજનોએ બળાપો ઠાલવતા કહ્યું કે તેમના સંતાનોને ખોટી રીતે ફસાવાયા છે. તેઓ કંપનીમાંથી જે દવા આવે છે તેનું વેચાણ કરે છે. ડ્રગ વિભાગ દ્વારા નકલી દવાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. તેમાં એક જે આરોપી છે તેનું નામ છે નિલેશભાઈ. તેમના નિવાસસ્થાને ન્યૂઝ કેપિટલની ટીમ જે છે તે પહોંચી છે. સીટીએમ ખાતે નિલેશભાઈ રહે છે, પરંતુ હાલમાં તેઓ નથી મળી રહ્યા. તેઓ નાસી છૂટ્યા હોવાનો તેમના પરિવારોનો દાવો છે, પરંતુ પરિવારનો એ પણ આક્ષેપ છે કે તેમના દીકરો જે છે તો એમઆર તરીકે નોકરી કરે છે, પરંતુ નકલી દવા જે છે તે તો કંપનીઓ બનાવતી હોય છે અને તેમનો દીકરો કોઈ મેડિકલ એક્સપર્ટ નથી કે નકલી દવાઓને ઓળખી શકે. એટલે મોટી મોટી કંપનીઓ ઉપર દાવો જે છે તે માંડવો જોઈએ, ન કે તેમના દીકરા ઉપર, કારણ કે તેમનો દીકરો તો ફક્ત દવાઓ વેચી રહ્યો છે, ન કે તે મેન્યુફેક્ચરિંગ કરી રહ્યો છે. હાલ તો તેમના નિવાસસ્થાન પર દવાઓ જે છે તે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ લઈ ગયું છે અને હાલ પરિવાર જે છે તે કેમેરા સામે કશું પણ કહેવાનો ઇનકાર કરી રહ્યું છે અને નિલેશભાઈની શોધખોળ પણ જે છે તે હવે હાથ ધરાઈ છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો દાવો છે કે ટોરેન્ટ ફાર્મા, ગ્લેક્સકો, ઇપ્કા, બાયોસ્વિફ્ટ, પ્રિવોક્સકો સહિત જાણીતી કંપનીઓની દવા જેવું આબેહૂબ પેકિંગ કરાતું. આ દવાઓ બીજા રાજ્યમાંથી 50% ભાવે રોકડેથી ખરીદીને રાજ્યના માર્કેટમાં વેચતા હતા. બનાવટી દવાઓ છે એમાં સીએસકે કંપનીની એક ઓગમેન્ટિન કેપ્સ્યુલ જે એન્ટીબાયોટિક દવા છે એ બનાવટી હોવાનું જણાઈ આવ્યું છે, તથા ટોરેન્ટ ફાર્માની કાયમારોલ છે. આ ઉપરાંત અન્ય કંપનીઓની પણ બનાવટી દવાઓનો મોટો જથ્થો મળેલો છે. આ દવાઓમાં પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો એમાં ચોકનો પાવડર હોવાનું જણાઈ આવેલ છે અને આ દવા વગર બિલે રોકડેથી 50%માં વેચતા હતા અને કંપનીની દવાઓનું આબેહૂબ પેકિંગ કરીને અંદર એક્ટિવ ડ્રગના બદલે ચોક પાવડર ભરીને વેચવાનું એક બનાવટી દવાનું એક ષડયંત્ર કરેલું જાણવા મળેલ છે. આ વ્યક્તિઓ આ દવા ક્યાંથી લાવતા હતા, કોને કોને વેચતા હતા, કેટલા સમયથી કરતા એની સખત પૂછપરછ અમારી ટીમ અત્યારે કરી રહી છે. આરોપીઓ એ વાત જાણતા હતા કે આ દવાઓ નકલી છે, લોકોના આરોગ્યને નુકસાન કરે તેમ છે, કોઈનો જીવ પણ જઈ શકે તેમ છે. તેમ છતાં રૂપિયા કમાવાની લાલચમાં તેઓએ આ દવાઓનું વેચાણ ચાલુ રાખ્યું. જો કે હવે આ મામલે ફક્ત દંડનીય કાર્યવાહી કરીને જ કામ પતાવી દેવાયું છે. તેવામાં હવે સવાલ એ થાય કે શું આ મામલે પોલીસ કોઈ તપાસ કરશે કે કેમ? દવાનું ઉત્પાદન ક્યાં થતું હતું અને કેવી રીતે આરોપીઓ નકલી દવાના ઉત્પાદકના સંપર્કમાં આવ્યા હતા? આ તમામ બાબતે તપાસ થશે અને તમામ આરોપીને પકડવામાં આવશે તો જ નકલીનો ખેલ ખતમ થશે. નહીં તો આવા બીજા લોકો ફરી નકલી દવાઓનું વેચાણ કરતા થઈ જશે, તેની કોઈ જ ગેરંટી નથી. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.